શ્યામકુમારના નમસ્કાર। પ્રશ્ન 1। જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ કઈ માનસિક ક્ષમતા અંતર્ગત બાળકે સમજવા લાગે છે કે કોઈ પદાર્થનો દેખાવ બદલાવા છતાં તેના મૂળ જથ્થા, વજન કે કદમાં કોઈ ફેરફાર થતો નથી? જવાબ: સંરક્ષણનો ખ્યાલ, કન્ઝર્વેશન। પ્રશ્ન 2। અમેરિકન મનોવૈજ્ઞાનિક જેરોમ બ્રુનરે આપેલા શિક્ષણના સિદ્ધાંતને કયા નામે ઓળખવામાં આવે છે જે વિદ્યાર્થીઓને પોતે જ સક્રિય બનીને નિયમો કે સિદ્ધાંતો શોધવા માટે પ્રેરિત કરે છે? જવાબ: શોધ અન્વેષણ શિક્ષણનો સિદ્ધાંત, ડિસ્કવરી લર્નિંગ। પ્રશ્ન 3। શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ખામીઓ, નબળાઈઓ કે દોષનો ટોપલો અન્ય કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ પર ઢોળી દે છે, જેમ કે નાપાસ થનાર વિદ્યાર્થી કહે કે સુપરવાઇઝરે ચોરી કરવા ન દીધી એટલે નાપાસ થયો, ત્યારે તે કઈ બચાવ પ્રયુક્તિ કહેવાય? જવાબ: પ્રક્ષેપણ, પ્રોજેક્શન। પ્રશ્ન 4। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020 ના અમલીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા શાળાના શિક્ષકોની વ્યાવસાયિક સજ્જતા વધારવા માટે કયો દેશવ્યાપી સંકલિત તાલીમ કાર્યક્રમ ચલાવવામાં આવે છે? જવાબ: નિષ્ઠા। પ્રશ્ન 5। શૈક્ષણિક મૂલ્યાંકનમાં જ્યારે કોઈ પ્રશ્નપત્ર કે કસોટી બાહ્ય પરિબળો, પૂર્વગ્રહ કે વ્યક્તિગત અભિપ્રાયોથી મુક્ત હોય અને તેનું પરિણામ તદ્દન તટસ્થ આવે, ત્યારે તેને કસોટીની કઈ લાક્ષણિકતા કહેવાય છે? જવાબ: વસ્તુલક્ષિતા, ઓબ્જેક્ટિવિટી। પ્રશ્ન 6। મનોવૈજ્ઞાનિક રેમન્ડ કેટલ દ્વારા બુદ્ધિના કયા બે મુખ્ય પ્રકારો દર્શાવવામાં આવ્યા છે જેમાં વંશાનુક્રમ આધારિત જન્મજાત ક્ષમતા અને પર્યાવરણ આધારિત મેળવેલા જ્ઞાનની ચર્ચા છે? જવાબ: પ્રવાહી બુદ્ધિ, ફ્લુઇડ, અને સ્ફટિકીય બુદ્ધિ, ક્રિસ્ટલાઇઝ્ડ। પ્રશ્ન 7। બાળવિકાસના સંદર્ભમાં વિકાસની પ્રક્રિયા સામાન્ય પ્રતિક્રિયાઓ તરફથી શરૂ થઈને ધીમે ધીમે વિશિષ્ટ પ્રતિક્રિયાઓ તરફ આગળ વધે છે, તે કયો સિદ્ધાંત સ્પષ્ટ કરે છે? જવાબ: સામાન્યથી વિશિષ્ટ પ્રતિક્રિયાઓનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ જનરલ ટુ સ્પેસિફિક રિસ્પોન્સીસ। પ્રશ્ન 8। શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 ની જોગવાઈઓ મુજબ ધોરણ 6 થી 8 ના ઉચ્ચ પ્રાથમિક શિક્ષણના એક શૈક્ષણિક વર્ષ દરમિયાન લઘુત્તમ કેટલા કાર્યદિવસો, વર્કિંગ ડેઝ, નક્કી કરાયેલા છે? જવાબ: 220 કાર્યદિવસો। પ્રશ્ન 9। હોવર્ડ ગાર્ડનરના બહુબુદ્ધિના સિદ્ધાંત મુજબ જે વ્યક્તિઓમાં અમૂર્ત સ્વરૂપોની કલ્પના કરવાની, દિશા અને અવકાશનું સચોટ માનસિક ચિત્ર બનાવવાની ક્ષમતા વધુ હોય, જેમ કે શિલ્પકાર કે પાયલોટ, તેમાં કઈ બુદ્ધિ પ્રધાન હોય છે? જવાબ: દૃશ્ય સ્થાનિક બુદ્ધિ, સ્પેશિયલ ઇન્ટેલિજન્સ। પ્રશ્ન 10। માઇક્રો ટીચિંગના કૌશલ્યો અંતર્ગત વર્ગખંડમાં ચાલતી અધ્યાપન પ્રક્રિયા દરમિયાન જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓની સહભાગીદારી વધારવા માટે પ્રશ્નોત્તરી કે જૂથ ચર્ચાનું આયોજન કરે છે, ત્યારે તેને કયું કૌશલ્ય કહેવાય છે? જવાબ: વિદ્યાર્થી સહભાગીદારી પ્રોત્સાહન કૌશલ્ય, સ્ટુડન્ટ પાર્ટિસિપેશન સ્કિલ।